સારું બેટા. વીર માંગરાવાળો એક ઐતિહાસિક તેમજ ગૌ સેવા માટે બલિદાન આપતું નાટક છે. માંગરાવાળો પોતાના મામાને ઘેર આટો મારવા જાય છે ત્યારે તેના મામાના ગામની વાણિયાની દીકરી પદ્મા તેમને પનઘટ ઉપર મળે છે અને બેયને પ્રેમ થઈ જાય છે. આ બાજુ માંગરાવાળો ઘરે જાય છે ત્યારે તેમના મામાના દુશ્મન બારવટિયા એનું મામાના ગાયનું ધણ વારી જાય છે. એ બાજુ માંગરો ગાયનું ધણ વારવા પાછો જાય છે અને તે સદગતિને પામે છે. એવું તો કેટલું બેટા નાટકની અંદર સમાયેલું છે. માટે બેટાઓ મારે આ નાટકમાં તમારા સાથ અને સહકારની જરૂર છે. જરૂર બેટા તમે સુંદર મજાનો એક રાસ રમો ત્યાં હું અંદર જઈ અને પાત્રની તૈયારી કરું. તમે રોકાવ તો જરાક મજા આવશે. પિતાશ્રી એકાદી ગઢ કરી ગૌરવો ને હે કુળદેવી ઉમિયા માત રે, અરે કુળદેવી ઉમિયા માત અને તારા આંગણ આવ્યા જોને તારા બાર પણ મારી આંગણ આવેલ હૈયાની હે માતું લે જગદંબા તું જોગણી અને મારી જપી રાજા પડે અખાંડ જોને તારા દીવા પડે અરે મારી પરગાટ ઉમિયામાં નમસ્તસ્યૈ 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 નમો નમઃ. પણ જોને કાઠિયા વાળમાં એને કોક દીક ભૂલો મારો ઘેરો હર ભૂલાવી દઉં સામના
સયરું હાલો મારી બાળાવો ગણેશ વધાવાને જાય હાલો મારી બાળાવો ગણેશ વધાવાને જાય એ હરી હરી દેવનનો મોરલો ગીરધારી એ હરી હરી દેવનનો મોરલો ગીરધારી રે રાધા રમે ઢોલે રાત જીવન વારી રે રાણી રાધા રંગે ઢોલે રાત જીવન વારી રે હરી હરી દેવનનો મોરલો ગીરધારી રે હરી હરી દેવનનો મોરલો ગીરધારી રે મોટા મોટા દેશી દથરા ગામડા ગીરધારી રે મોટા મોટા દેશી દથરા ગામડા ગીરધારી રે મોટા મોટા હરિદ્વાના ધામ જીવન વારી રે મોટા મોટા યુમિયા મના નામ જીવન વારી રે મોટા મોટા યુમિયા મના નામ જીવન વારી રે મોટા મોટા યુમિયા મના નામ જીવન વારી રે હરી હરી દેવનનો મોરલો ગીરધારી રે હરી હરી દેવનનો મોરલો ગીરધારી રે રાણી રાધા રમે ઢોલે રાત જીવન વારી રે રાણી રાધા ઢોલે રમે રાત જીવન વારી રે મોટા મોટા તે હડિયાણા ગામડા ગીરધારી રે મોટા મોટા તે હડિયાણા ગામડા ગીરધારી રે મોટા મોટા ખબલાઓ મનના જીવન વારી રે મોટા મોટા ખબલાઓ મનના જીવન વારી રે
જમના ને કાંઠે મહી બેઠવાને નિહરી જમના ને કાંઠે વહી બેસવાન નીકળી નટખટીએ નંદ કિશોર માગે છે દાન લો નટખટીએ નંદ કિશોર માગે છે દાન લો મારે દાન લેવા કે દેવા મૈયારા રે ગોકુળ ગામના મારે દાન લેવાન દેવા મયારા રે ગોકુળ ગામના અમે મૈયારા રે ગોકુળ ગામના અમે મૈયારા રે ગોકુળ ગામના અમે મૈયારા રે ગોકુળ ગામના અમે મયારા રે ગોકુળ ગામના અને ઊંચો ગઢ ગિરનાર પણ એમાં હાવજ રાહે ઝડપીએ એના નમણાઈ નરનેના પાછળ ચાની વ્યવસ્થા કરેલ છે તો ચા પાણીનો જરૂર લાભ લેજો અને આપણે બધાએ શાંતિથી આ નાટક નિહાળવાનું છે અને નાટક નિહાળીને શ્રી વિજયભાઈ મુરજીભાઈ કાનાણી તરફથી આપણે સૌએ સાથે નાસ્તો લઈને ઘરે જવાનું છે અને આજે જે અવાજ આપણા સુધી પહોંચી રહ્યો છે એ સાઉન્ડ સિસ્ટમ બહુચરાજી સાઉન્ડ એકદમ ફ્રીમાં છે કમસે કમ એની ફી 15 થી 20,000 રૂપિયા થાય એક પણ રૂપિયો આજે લેવાના નથી તો આપણે એ સૌને તાળીઓથી વધાવીશું હાલ સખીએ ચાની કહું એક વાત ઉરમાં આજે વૈધા ઉતપા
વજ વૈધા ઉત્પાત ઘટે છે દિન વધે છે રાત સ્વપ્નમાં રોજ પડે પ્રભાત. સ્વપ્નમાં રોજ પડે પ્રભાત. નાજુક મારી તબિયત ને વળી, નાજુક મારી તબિયત ને વળી, વધતા જાય તો ભાઈ આજ વૈધા ઉત્પાત. નાજુક મારી તબિયત ને વળી, નાજુક મારી તબિયત ને વળી, વધતા જાય તોફાન કે ઉરમાં આજ વૈધા ઉત્પાત કે કતીરે શાની કહું એક વાત ઉરમાં આજ વૈધા ઉત્પાત. સખી જો છાની કહું એક વાત કે ઉરમાં આજ વૈધા ઉત્પાત. ઘટે છે દિન વધે છે રાત સ્વપ્નમાં રોજ પડે પ્રભાત. ઘટે છે દિન વધે છે રાત સ્વપ્નમાં રોજ પડે પ્રભાત. સખીએ શાની કહું એક વાત ઉરમાં આજ વૈધા ઉત્પાત. સખી જો છાની કહું એક વાત કે દિલમાં આજ વૈધા ઉત્પાત. મન સાગરમાં સૌએ રમતા, મન સાગરમાં સૌએ રમતા, ઘરે સુકોના ઘાટ ઉરમાં આજ વૈધા ઉત્પાત. મન સાગરમાં સૌએ રમતા, મન સાગરમાં સૌએ રમતા, ઘટે સુખોના ઘાટે ઉરમાં આજ વૈધા ઉત્પાત કે દિલમાં આજ વૈધા ઉત્પાત. સખીએ શાની કહું એક વાત ઉરમાં આજ વૈધા ઉત્પાત. સખી જો છાની કહું એક વાત કે દિલમાં આજ વૈધા ઉત્પાત. ઘટે છે દિન વધે છે રાત સ્વપ્નમાં રોજ પડે પ્રભાત. ઘટે છે દિન વધે છે રાત સ્વપ્નમાં રોજ પડે પ્રભાત. સ્વપ્નમાં રોજ પડે પ્રભાત. ઉગતી પ્રભાતના અંકુરે પણઘટ તણી શોભા વધી, ઉરમાં ઉમંગો ભરી આવે પ્રભાતે સજની બધી. વાતો અનેરી પણઘટે સૌ હૃદય ખોલીને થાય છે, ભાવનાઓ સૌ હૃદયની આ સ્થાનમાં વંચાય છે. બરાબર છે બેન. આપણી સમાન બેનપણીઓને જો કોઈ વાત કરવા હોય તો આ મનઘટ જ છે. મારે જેવી પોતાની પડવાનું કોઈ સ્થાન હોય તો તે આ સંકટ છે. હશે બેન દિવાળી, કદાચ એકાદ બેનપણી ઓછી સમજણવાળી હોય તો તેથી બધે એવી હોતી નથી. બેન પદ્મા, પહેલે તું પાણી ભરવા આવતી ત્યારે અમારી સાથે હસીને વાતો કરતી હતી, રમત ગમતમાં ભાગ લેતી હતી, અને હવે તો તું પાણી ભરવા આવે તો પરત કેમ ચાલી જાય છે? તો શું તારા હૃદયમાં કોઈ ચિંતાની વાત છે? હા બહેન, ચિંતાની ઘટમાળ પૂરી થતી જ નથી. દરરોજ નવી નવી ભાવનાઓ જાગે છે, ભાવનાઓના ઘડુલા ભરાય છે અને ઠરવાય છે, છતાં કાંઈ ઉકેલ જતો નથી. હોય હોય બહેન, આ દુનિયામાં કોઈ એવી વાત જ નથી કે જેનો કોઈ ઉકેલ ન જાય. જો તું તારા હૃદયની ચિંતા જણાવીશ તો જરૂર કંઈ ઉકેલ. શું કહું બેન,
ગઈ પૂર્ણિમાની રાત્રે મને એક સ્વપ્ન આવ્યું હતું. સાંભળ એ મારા સ્વપ્ન સૃષ્ટિની વાત. પૂર્ણિમાનો ચંદ્ર પોતાની જ્યોતના પ્રકાશે આ સમગ્ર સૃષ્ટિને ચેતનવંત બનાવી રહ્યો હતો અને હું પણ એક અજાણ્યા ઉપવનમાં ત્યાં ફરવા જઈ રહી. ત્યાં દેવયોગે સ્વર્ગનો ગાંધર્વ મનુષ્ય અવતરેલો હોય એવા એક ઘોડેશ્વરે મારી પાસે પીવા પાણી માંગ્યું. મેં તેને પાણી પાયું. એકબીજાના મનોમન વંચાયા, નયનો મળ્યા અને બંનેના આત્માઓ અવિનાશી સ્વરૂપે એકબીજાના સાથીદાર બન્યા. એ લ્યો, આમાં કઈ નવી વાત. એ તો આપણા જેવી છોકરીઓ જ્યારે જુવાન થાય ત્યારે તેઓને આવા જ સપના આવે છે. એની મજૂરી તું વચ્ચે ચકચક કરવાને હજી બેન પદ્મની તો વાત અધૂરી છે. પછી શું થયું બેન? ત્યાર પછી એ મારી વિદાય લઈને ગયેલો મારો પ્રણયપંથી કોઈ અઘોર જંગલમાં અટવાયો. જંગલમાં દેવયોગે દાવા નળ સળગ્યો અને એ બળતા દાવા નળમાં મારો જીવન સાથી હોમાઈ ગયો. હું બેચેન હાલતમાં જાગૃત થઈ. ત્યાં તો આ પરમાત્માએ મારા ઘરે જુદો જ પ્રસંગ બનાવ્યો. શું જુદો જ પ્રસંગ? હા, બહાર ગામથી આવેલા મહેમાનો સાથે મારા મા બાપ મારા સગપણની વાતો કરી રહ્યા હતા. મોં માંગ્યા પૈસા લઈને એક આધેડ અને કદરૂપા મૂર્તિયા સાથે મારું હાથું મૂલવાઈ રહ્યું હતું. બેન, હાય હાય, આવી નાની બાળનો મારા સાથે મીંઢોળ. જો મારો બાપ આવો હોય ને તો ઘરે ઘરે માથું પાડી. બહેન પદ્મા, જુઓ જુઓ, સામેથી કોઈ અજાણ્યા ઘોડેસવાર આ તરફ આવી રહ્યા લાગે છે. ચાલો આપણે ઉભા રહીએ અને જોઈએ આવનાર મુસાફર કોણ છે. અલ્યા જસમાત, જસમાત, હા બાપુ. જો હવે મામાનું ગામ દૂર નથી. જો આ પનઘટ આવી ગયું. હા બાપુ, સામે દેખાય તે જ ગામ ને. હા જસમાત, સામે દેખાય તે જ ગામ. જસમાત, મારા ઘોડાએ ઠોકર ખાધી છે, માટે તું એમ કર, સામે પનિયારીઓ પાણી ભરે છે, તેની પાસેથી પીવાનું પાણી માગી લાવ. ના હો બાપુ, ઈ કામ આપણું નહીં. હું તમારી સાથે વેલો ગામત્રે આવ્યો છું, માટે બોલવામાં જો કાંઈ મગ ચોખ્ખા બપાઈ જાય તો આ પારકા ગામને પાછળ આપણા વાહો જ ખોખરો થઈ જાય. નહીં જસમાત નહીં, તારે એની સાથે વાતો ક્યાં કરવી છે? તારે તો એની પાસેથી પીવાનું પાણી જ માગવું છે ને. અને આમે જો બહાર નીકળી અને તું મૂંગો રહેશ ને તો ભૂખો મરી જાય, ભૂખો. ના 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 બાપુ, ઈ કામ આપણું નહીં. અરે ફટલે માળા, તે તો આપણા ગીરનું પાણી લજાયું. આ અમે ગીરનું પાણી લજવ્યું, તઈ તમે આમ ઉજરું કરી બતાવો ને. બહેન, આવનારા માણસો આપણા ગામથી અજાણ્યા લાગે છે. બહેન, આવનારા માણસો તરસ્યા થયા લાગે છે અને આપણા ગામથી અજાણ્યા લાગે છે, છતાં કેમ કાંઈ બોલતા જ નથી. તો ચાલો આપણે બોલતા કરીએ, એમાં શું? છાસ લેવા જાવી અને દોણી સંભાળવી એ ક્યાંથી ચાલે? ખબરદાર દિવાળી, અજાણ્યા માણસોની મસ્કરી ન થાય. લે, એમાં મસ્કરી સાની? બહાર નીકળીએ અને મૂંગા રહીએ તે કેમ ચાલે? માનો કે ન માનો, પણ આ બટક બોલું માણસ વેલા મોડું આપણા ઘરના રોટલા ઘડશે. હા જુવાન, એ તમે અમારા ગામથી અજાણ્યા લાગો છો. હા, અમે ગીરમાંથી આવીએ છીએ અને કુંબલીપતિ ભાણ જેઠવાના ભાણે દરબારમાં જવાના છીએ. આ તમારી સાથે છે તે કોણ છે? ધાતર વાળના ધણી છે, કુંબલીપતિના ભાણે જ છે. તેમનું પ્રતાપી નામ માંગડા વાળો અને હું તેમનો ભેરુબંધ જસમાત. યાર, એ તો રાજના મહેમાન લાગો છો. આ ભાઈ છીએ તો રાજના મહેમાન, પણ હજુ તો ગારામાં ગોતા ખાઈએ છીએ. જ્યારે ઠેકાણે પડીએ ત્યારે ખરા. પેલા અમને પાણી પાવ, પછી અને અમારા કાળજા છાળો,
પછી હું તમને એવી વાતું કરીશ કે તમે ઊંઘમાં હસતા રહેશો. જસમાત હમણાં તો તું કહેતો હતો કે મને બાઈ માણા હારે વાતો કરતા ન આવડે, અને હવે એટલી વારમાં રહોડા સુધી પહોંચી ગયો. હવે હા બાપુ, એ આપણા સત્વારોનો પ્રતાપ જ એવો છે. ઓ પરમાત્મા, મને આ શું દેખાય છે? જે પુરુષના મને સ્વપ્નમાં દર્શન થયા હતા તે અત્યારે મારી નજર સામે ઊભા છે. અરે વિધાતા, આ તારો કેવો વણધાર્યો મેળાપ. જૈન દિવાળી, આ છે તે રસિક પુરુષ કે જેણે સ્વપ્નમાં મારી હૃદય પીડા વધારી.